નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે ગુજરાત પોલીસ ભરતી 2025 જેની અંદર નિમણૂક પત્રક આપ્યા બાદ મેડિકલ ક્યારે અને ટ્રેનિંગ માટે ક્યારે બોલાવવામાં આવશે તેના વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। અને સાથે સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના હાથે નિમણૂક પત્રક આપવાના છે તેના વિશેની માહિતી પણ આપણે આ વિડીયો અંદર મેળવવાની છે। આ માહિતી મેળવતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો આપણે વિડીયોને આગળ જોઈએ। તમે અહીં જોઈ શકો છો કે માહિતી મળ્યા અનુસાર એલઆરડી મિત્રોને 23 તારીખના રોજ નિમણૂક પત્રક આપવામાં આવશે। પછી તેમને જિલ્લા ફાળવણી લિસ્ટ પણ આપવામાં આવશે અને ત્યારબાદ તેમને કયા કયા જિલ્લામાં ટ્રેનિંગ માટે જવાનું છે તે કહેવામાં આવશે અને તે જિલ્લાની લિસ્ટ આવ્યા બાદ પછી તેમને મેડિકલ માટે બોલાવવામાં આવશે। એટલે કે તેમને મેડિકલ ક્યાં કરવાનું છે તેના માટેની માહિતી આપવામાં આવશે, જે તેમને પોલીસ સ્ટેશનમાંથી કોલ કે ઈમેલ દ્વારા માહિતી આપવામાં આવશે અને પછી તેમને નિમણૂક પત્રક આપવામાં આવશે, જે પોસ્ટ દ્વારા આપવામાં આવશે અથવા તેમને ઈમેલ પણ કરી શકે છે। અને ઈમેલ આવ્યા બાદ તેમને ટ્રેનિંગમાં બોલાવવામાં આવશે। ટ્રેનિંગમાં બોલાવશે ત્યારે તેમને 0 વીકની અંદર હાજર થવાનું રહેશે અને તેમને 0 વીકની અંદર પણ હાજર કરી શકે છે તેવી માહિતી મળી રહી છે। અને આ બધી પ્રોસેસ થવામાં થોડો સમય લાગી શકે છે, એટલે હજી ઉમેદવારોને ટ્રેનિંગમાં બોલાવવામાં ક્યારે આવશે તે આપણે આગળ જોઈએ। તો એલઆરડીના મિત્રોને ફેબ્રુઆરી 2026માં ટ્રેનિંગમાં બોલાવી શકે છે તેવી માહિતી મળી રહી છે। જ્યાં સુધી નવી ભરતીની રનિંગ એટલે કે દોડ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉમેદવારોને ટ્રેનિંગમાં બોલાવવામાં નહીં આવે તેવી માહિતીઓ મળી રહી છે।